વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ સી ચેપ્ટર 19. તેમાં પહેલો પ્રશ્ન, તમારી શાળામાં કેટલાક પ્રવાસીઓ આવે છે, તેમાં પુરુષોએ ધોતિયું, જભ્ભો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરેલી છે. વિદ્યાર્થીઓ કુતૂહલવશ વિચારે છે, આ કયા પ્રદેશના લોકો હશે? વિચારીને જણાવો કે આ કયો પ્રદેશ હશે. તેના પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે જાણકારી આપો. તેનો જવાબ છે, શાળામાં આવેલા પ્રવાસીઓ ગુજરાત રાજ્યના છે. ગુજરાતમાં પુરુષો ધોતિયું, જભ્ભો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. ગુજરાતના નાના મોટા શહેરોમાં લોકો ઈંટ, સિમેન્ટમાંથી બનાવેલા આધુનિક મકાનોમાં રહે છે. ગામડામાં લોકો ઈંટ માટીમાંથી બનાવેલા ઘરોમાં રહે છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. ગુજરાતના કચ્છ પ્રદેશમાં લોકો કચ્છી બોલે છે. બીજો પ્રશ્ન, ધ્રુવીલ જે વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાં પુરુષો રંગબેરંગી પાઘડી પહેરે છે, તો તે ભારતના કયા ભાગમાં રહેતા હશે? ત્યાંના લોકોના ખોરાક વિશે જણાવો. રાજસ્થાની સ્ત્રીઓ ઘેરવાળો રંગીન ચણિયો, કેળ સુધી પહોંચે એવો કબજો અને માથે ઓઢણી ઓઢે છે, જ્યારે પુરુષો ધોતી, અંગરખું અને રંગબેરંગી પાઘડી પહેરે છે. રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી અને દાલ બાટી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, સંઘશાસિત પ્રદેશોમાં બોલાતી ભાષાઓના નામ લખો. સંઘશાસિત પ્રદેશોમાં બોલાતી ભાષાઓના નામ. પહેલું, દિલ્હી, રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ, તેમાં હિન્દી, પંજાબી અને ઉર્દુ ભાષા છે. બીજું, અંદમાન અને નિકોબાર ટાપુઓ, તેમાં હિન્દી, તમિલ, બંગાળી. ત્રીજું, ચંડીગઢ, તેમાં હિન્દી અને પંજાબી. દીવ અને દમણ, ગુજરાતી ભાષા. પાંચમું, દાદર અને નગર હવેલી, ગુજરાતી અને હિન્દી. છઠ્ઠું, લક્ષદ્વીપ, જેસેરી, મહલ. સાતમું, પુડુચેરી, તમિલ, તેલુગુ અને મલયાલમ. ચોથો પ્રશ્ન, ઉત્તર ભારતના લોકોનો ખોરાક શું છે? તેનો જવાબ છે, ઉત્તર ભારતના લોકોનો ખોરાક. ઉત્તર ભારતમાં પંજાબ અને હરિયાણાના લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. પંજાબના લોકો ખોરાકમાં ઘઉંની તંદૂરી રોટલી અને વિવિધ પ્રકારના પરોઠાનો ખૂબ ઉપયોગ કરે છે. પનીરવાળું શાક પંજાબી લોકોને ખૂબ ગમે છે. લસ્સી પંજાબનું જાણીતું પીણું છે. બીજું, જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માંસ મચ્છી છે. ત્રીજું, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના લોકો ખોરાકમાં ભાત, કઠોળ એટલે રાજમા અને માંસનો ઉપયોગ કરે છે. ચોથું, ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી, લીલા શાકભાજી અને દાળ ભાત છે. તેમાં પાંચમો પ્રશ્ન, પશ્ચિમ બંગાળના મેળાઓ જણાવો. પશ્ચિમ બંગાળના મેળાઓ. પહેલું, કાર્તિકી પૂર્ણિમાએ રાજસ્થાનમાં ઊંટના વેચાણ માટે ભરાતો પુષ્કળ મેળો અને ગુજરાતમાં સિદ્ધપુરનો મેળો ખૂબ જાણીતા છે. બીજું, ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વોઠા પાસે ગધેડાના વેચાણ માટે યોજાતો મેળો ખૂબ પ્રસિદ્ધ છે. ત્રીજું, ગુજરાતમાં થાનગઢ પાસે તરણેતરનો મેળો, જૂનાગઢમાં ભવનાથનો મેળો અને પંચમહાલના જંગલમાં ડાંગ દરબારનો મેળો. ચોથું, મધ્યપ્રદેશમાં ઉજ્જૈન અને મહારાષ્ટ્રમાં નાસિકનો અર્ધકુંભ મેળો. પાંચમું, ગોવાનો કાર્નિવલ વગેરે.
વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.